નવા ફળિયા રાજપીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ, કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું આપતું હોવાની ફરિયાદ ઉઠી છે. તો આ અંગે ગ્રાહકે મામલતદાર, કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે. તો બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ વર્તન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે, જ્યારે દુકાન સંચાલક ખુદ પોતે દુકાનના 480 જેટલા ગ્રાહકોને ઘઉંનો જથ્થો સડેલો, જ્વાળા બાજી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તાવાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે અને ખરાબ મીઠું કોઈ લેતું પણ નથી, કે જેનો ઢગલો દુકાનની બહાર ખડક્યો છે. અને દુકાનદાર એવું જણાવે છે કે સડેલા ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજર ચેક કર્યા વગર મોકલે છે. ગ્રાહકો ફરિયાદ કરે છે, એવી રજૂઆત અમે મામલતદારને પણ કરી છે, છતાં કોઈ પરિણામ આવતું નથી. ઉપરથી જ આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ તેવો જવાબ દુકાનદારે આપ્યો હતો. ગોડાઉન મેનેજર રિપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે, પણ એવું થઈ રહ્યું નથી. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. આ અંગે કોઈ પણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી. ગ્રાહકો અનાજ સારું, ચોખ્ખું, આરોગ્યને નુકસાન ન કરે તેવી રજૂઆત કરી છે. અને આ અંગેનો મહિલાઓ અને દુકાનદાર સાથે થયેલ તું મેમે અંગેનો હોબાળો મચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા વિષય ચર્ચાનો વિષય બન્યો છે. ચાલુ મહિનાનો જથ્થો લગભગ કઈ તારીખે આવ્યો? 15 તારીખે આવેલો છે. જથ્થો બી નિયમિત આવતો નથી ને જે માલ આવે છે તે ખરેખર જે ચોખ્ખું થઈને અને સાફ કરેલું હોય તે ગ્રાહક અમને કમ્પ્લેન કરે છે. અમે વારંવાર અમે ત્યાં ધ્યાન દોરેલું છે મામલતદાર કચેરીમાં અને ગોડાઉન પર કે ભાઈ આ અનાજ ખૂબ વ્યવસ્થિત કરીને આપો, જેથી ગ્રાહકને સંતોષ થાય. અમને ફરિયાદ કરી તો અમે ગોડાઉનમાં ફરિયાદ કરી ને મામલતદાર ઓફિસમાં પણ ફરિયાદ કરી છે. અને ગઈકાલે જ મેં એનો જવાબ પણ લખાવેલો છે કે આ અનાજ તેથી આવું આ રીતે આવે છે. ગ્રાહકો વારંવાર બૂમો પાડે છે. કેવું અનાજ આવે છે? કેવું અનાજ બિલકુલ સડેલું, જાણા બાજેલા. ખરેખર તો એને ચોખ્ખું કરીને સાફ કરીને આપવું જોઈએ, કે જેથી ગ્રાહકને સંતોષ થાય. અને ગ્રાહક એને ખાવા માટે લઈ જાય છે, એને કંઈ જોવા માટે થોડું લઈ જાય છે. એટલે ગ્રાહક કમ્પ્લેન કરે તો અમને કરે છે. ગ્રાહક ત્યાં સુધી વહેલા જતા નથી. પહેલા ના છૂટક જાય છે, ત્યાં વધારે પડતું હોય તો ત્યાં ઓફિસે જાય છે. 100 કટ્ટા તો 100 કટ્ટા ઘઉંના 120 કટ્ટા 140 કટ્ટા પ્રમાણના મુજબનો જથ્થો તો અમને આવે જ છે. ને ગ્રાહકને જથ્થો પૂરો મળી જ રહે છે. તે બાબતે કોઈ કમ્પ્લેન નથી અમારા. કેટલા ગ્રાહકો છે તમારી દુકાનના? અમારા દુકાને લગભગ 480 જેવા ગ્રાહકો લગભગ છે. તો આજે કાલે મેં લેખિતમાં જવાબ આપેલો છે. લેખિતમાં મેં ફરિયાદ નથી કરી. ઓરલી મેં ફોનથી જણાવેલું કે ભાઈ આ જથ્થો આ રીતે આવે છે, તમે આવીને ખાતરી કરી લો. ગ્રાહકોને રૂબરૂમાં તમે આવીને ખાતરી કરો ને ગ્રાહકોને તમે જવાબ આપો કે ભાઈ આ જથ્થો આ પ્રમાણે છે. શું નામ તમારું? મારું નામ નૂર મોહમ્મદ. હું 50 વર્ષથી આ દુકાન ચલાવું છું. દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.